મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામ પાસે આવેલ સીમ વિસ્તારના સ્થાનિકો દ્વારા આ દ્રશ્યમાં જોઈ શકો તે કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા વેરાથી લઈને આ પહાડ ગામમાં આવેલી કંપની સુધીને લગભગ 1 થી 1.5 થી 2 થી 2.5 કિલોમીટરનો માટી મેટલનો ગેરકાયદેસર રસ્તો બનાવવાને લઈને તેમજ આ દ્રશ્યમાં જોઈ શકો તે આ વેરો જ્યાં સ્થાનિકોના જણાવ્યા મુજબ મેસવો નદીમાંથી વાત્રક નદીમાં અને ત્યાંથી આ વેરામાં પાણી આવતા હતા, જે પાણીનો નિકાલ આપ દ્રશ્યમાં જોઈ શકો તે ભૂંગરાની આગળ માટીનું પુરાણ કરીને બંધ કરી દેતા હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ને અતિશય ભારે વરસાદ આવે તો કોઈ મોટી મુશ્કેલી આવી પડી શકે તેમ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે। આમ આ વેરો બંધ કરવાની સમસ્યા અને પ્રાઇવેટ કંપની દ્વારા જે આ વેરાથી લઈને પહાડ સુધીનો જે માટી મેટલનો રસ્તો બનાવવામાં આવે છે, રોડ બનાવવામાં આવે છે, તે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર હોય, જેને લઈને સ્થાનિકો દ્વારા આ દ્રશ્યમાં જોઈ શકો તે આવા ભારી હેવી ડમ્પરો 24 કલાક જે આ સીમ વિસ્તારની બાજુમાં પદ્માનગર સોસાયટી આવેલી છે તેમજ પ્રણામી સોસાયટી આવેલી છે, તો મોહલ્લાઓ જેવા મોહલ્લાઓ પણ આવેલા છે। આમ અનેક સોસાયટીઓ અને મોહલ્લાઓ આવેલા છે, તો સાથે સાથે આંગણવાડી પણ આવેલી છે, જેને લઈને આ ડમ્પરો નેનપુરથી લઈને સણસોલીથી લઈને નેનપુર અને આ વિસ્તારમાં થઈને પસાર થતા લોકોને આ ઘોંઘાટને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, તો વળી અકસ્માતોનો પણ હંમેશા ડર રહે છે, જેને લઈને સ્થાનિકો દ્વારા 13 જુલાઈ 2025 રવિવારના રોજ મોટી સંખ્યામાં એકત્રિત થઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી, ટીડીઓસી, સરપંચશ્રી, નેનપુર ગ્રામ પંચાયત, મામલતદારશ્રી, કલેક્ટરશ્રી જેવા અનેક લોકોને તેમજ ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ જેવા અનેક લોકોને આ સમસ્યાની રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સ્થાનિકો દ્વારા આવનાર સમયમાં સાંજે 6 વાગે મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે હવે જો સમસ્યાનું કોઈ નિવારણ નહીં આવે તો તેઓ દ્વારા જરૂર પડે તો ગાંધી ચિંધા માર્ગે જવાની, આંદોલન કરવાની તેમજ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ બિપિનભાઈ મહેશભાઈ પટેલ, નેનપુર સરપંચ। સરપંચ સાહેબ, આ બધા અહીંયા આગળ એવું કહે છે કે ભાઈ આ રોડ ગેરકાયદેસર બનાવવામાં આવે છે, આ પાણીનું વેર બંધ કરવામાં આવ્યું છે, આ સીમ વિસ્તાર વેરા વિસ્તારની અંદર ઘણા સમયથી આ સમસ્યા છે, આ ગામ લોકો દ્વારા મુખ્યમંત્રીથી લઈને કલેક્ટરશ્રીથી લઈને આપ સરપંચશ્રીથી લઈને મૌખિક પણ ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ જેવા અનેક લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, છતાં પણ એ લોકોની સમસ્યાનું નિવારણ નથી આવતું, શું કહેવા માંગો છો? સાહેબ આ જે નેનપુરની આવતી નહીં એટલે મને આ અંદાજ છે કે આ નેનપુરમાં આવતું નહીં, એટલે આમાં મેં કોઈ મદદ કરી નહીં। એટલે આ રોડ આપણે પાડમાં આવે છે, અમારે નેનપુરમાં આવતું નથી, એટલે આ રોડ નથી આવતો નેનપુરમાં? આ નહીં આવતો, આ જે ઉભા છે નહીં આવતો પાડ નેનપુર। હા, પણ એમના રોડ પરથી બી તમારા રોડ પરથી બી એ લોકોનું કેવું છે કે કંપની દ્વારા પ્રાઇવેટ પોતાના સ્વાર્થ માટે રોડ બનાવીને 24 કલાક અહીં ડમ્પરિયા ચલાવવામાં આવે છે, શું કહેવા માંગો છો? આપણા રોડ ઉપર કઈ વ્યવસ્થા કરે કે ભાઈ ના નીકળે એવું, બાકી અહીં નહીં કહી શકતો કે તમે ના નીકળો, આપણા રોડ પર નીકળતા અહીં વ્યવસ્થા કરજો ભાઈ। સારું, હવે આજે પાણી બંધ કરવામાં આવ્યું છે એ વિશે શું કહેવા માંગો છો? બંધ કરવામાં આવ્યું નહીં, આ ભૂંગરા બંધ કરી દીધેલા છે, ભૂંગરા જોઈ લો। એટલે આ લોકોનું કહેવું એવું છે કે તમે પાણીનું વહેણ બંધ કરવામાં આવ્યું છે? ના, આપણે અમારે દેખતા તો એવું દેખાય છે પાણી ભૂંગરા બંધ નથી, ખુલ્લા છે। સરપંચ તરીકે તમે શું કહેવા માંગો છો કે આ લોકોની પ્રશ્નને રજૂઆત આ રોડ માટે કઈ નહીં, આપણે કયા ઉપાય મેં અમારા નેનપુર રોડ પર નીકળે એને કંઈક વ્યવસ્થા કરી, ના નીકળે એવું વ્યવસ્થા કરીશું। અને કદાચ જો આ અયોગ્ય હોય, રોડ ગેરકાયદેસર હોય, પાણી બંધ કરવામાં આવ્યું હોય, આવી કોઈ સમસ્યાને લઈને જો એ પુરવાર થાય તો તમે શું કરશો? પેલું આપણે માપતા લઈ એનું જોઈ લઈશું કે ભાઈ એનો આપણી કેટલી હદ આવે છે, અમે જોઈ લઈશું, એનું મપાઈ લઈશું, પછી એની વ્યવસ્થા કરીશું।